જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, અત્યારે આપણે અમદાવાદ ગાંધીનગરની વચ્ચે આવેલી ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીની મુલાકાત લઈ રહ્યા છીએ. ગિફ્ટ સિટી જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સપનું છે, તો અહીંયા તમને બધી જ પ્રકારની બિઝનેસ ઓફિસ અહીંયા તમને જોવા મળશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ગિફ્ટ સિટીના આઇકોનિક જે ટાવર છે એ ટાવર તમે જોઈ શકો છો. મિત્રો, મારી રાઈટ સાઈડ સામે જે બિલ્ડિંગ છે તે NSEનું બિલ્ડિંગ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ જે એનું બિલ્ડિંગ ત્યાં આવેલું છે. એની પાછળની બાજુ જ બેંક ઓફ અમેરિકા તે આવેલું છે. તો મિત્રો, આપ જોઈ શકો છો તે રીતે આપણે ત્યાં ગિફ્ટ સિટી જે છે એની મુલાકાત લઈ રહ્યા છીએ. ગિફ્ટ સિટી અમદાવાદથી હિંમતનગર અથવા અમદાવાદથી ઉદયપુર તમે હાઈવે પર જાઓ છો ત્યારે તમને રસ્તામાં ડાબી બાજુ તમને જોવા મળી શકે છે. તો મિત્રો, સામે જે ગિફ્ટ સિટીમાં 3 ટાવર છે એમાં એક છે ગૂગલનું બિલ્ડિંગ છે, એક LIC ઓફિસ અને એક છે SBI જે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનું મેન બિલ્ડિંગ છે, ઓફિસનું બિલ્ડિંગ છે. તો મિત્રો, સામે આપ જોઈ રહ્યા છો તે રીતે ગૂગલની ઓફિસ છે, આ ગૂગલનું બિલ્ડિંગ છે, અહીંયા LICનું ઓફિસ છે અને SBI બેંકનું ઓફિસ આવેલું છે. અહીંયા મારી જે જમણી બાજુ આપ જોઈ રહ્યા છો તો બેંક ઓફ અમેરિકા એનું પણ બિલ્ડિંગ અહીંયા આવેલું છે ગિફ્ટ સિટીમાં. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ગિફ્ટ સિટીમાં ગૂગલનું ટાવર છે, LICનું ટાવર છે અને SBIનું બહુ સુંદર મજાનું આઇકોનિક અહીંયા ટાવર બનાવવામાં આવેલું છે. અને અહીંયા આપ જોઈ શકો છો તે રીતે રોડ પણ બહુ જ પહોળા 3 લેન રોડ બનાવવામાં આવેલા છે. તો મિત્રો, આપ જોઈ શકો છો તે રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એનું જે ટાવર છે બહુ જ સરસ મજાનું આકર્ષક લુક અહીંયા આપ જોઈ શકો છો. હજુ પણ ફ્યુચરમાં ઘણા બધા બિલ્ડિંગ અહીંયા આવશે તો જે અહીંયા બહુ જ સુંદર મજાનો રમણીય દ્રશ્ય આપને જોવામાં મળી શકે છે. મિત્રો, આ બાજુ તમને જે ક્લબ દેખાઈ રહ્યું છે તે છે ગિફ્ટ સિટી ક્લબ. આપ જોઈ શકો છો એ પ્રમાણે સામે જે ક્લબ દેખાય છે આપને તે છે ગિફ્ટ સિટીમાં આવેલું ગિફ્ટ સિટી ક્લબ.